માહિતી માંગવાની આડમાં તોડકાંડનો સુરતમાં ફરી એક વખત પર્દાફાશ થયો છે। આરટીઆઈના નામે બિલ્ડર પાસે ખંડણી માંગવાના કેસમાં પર્દાફાશ। યોગેશ નાવડીવાળા અને હેમંત દેસાઈ નામના શખ્સ સામે ગુનો દાખલ। આરટીઆઈના નામે બંને શખ્સોએ 60,000 રૂપિયા પડાવ્યાનો દાવો છે। એલર્ટ ન્યૂઝના ખંડણીખોર સાકિર શેખની પણ પાસા હેઠળ અટકાયત। આરટીઆઈના નામે ખંડણી માંગતા શખ્સો સામે પોલીસની લાલ આંખ। લાલગેટ વિસ્તારમાં આરટીઆઈ એક્ટિવિસ્ટોને ત્યાં પોલીસના દરોડા। આરટીઆઈ એક્ટિવિસ્ટોની ઓફિસમાંથી મોટા પ્રમાણમાં જે દસ્તાવેજી પુરાવા હતા તે પણ હાથ લાગ્યા છે। આરટીઆઈ એક્ટિવિસ્ટ સાકિર હુસૈન લાખાણીને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા। આરટીઆઈ કરી અને સાકિર બાંધકામ તોડી પાડવાની ધમકી આપતો હતો અને ખંડણી માંગતો હતો। બિલકુલ જોઈ શકાય છે અત્યારે આ જે ઇમારત છે ત્યાં ઇમારતમાં આ રીતે દરોડા પાડવામાં આવ્યા છે અને પોલીસ દ્વારા અત્યારે હાલ જોઈ શકાય છે આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને કાયદેસરની કાર્યવાહી પણ અત્યારે હાથ ધરવામાં આવી છે। આ જે શખ્સ છે એ ટેલરિંગનું કામકાજ કરે છે, પરંતુ ટેલરિંગનું કામકાજ કરતા કરતા તેણે આ પ્રમાણે જે પ્રમાણે દસ્તાવેજ છે એ દસ્તાવેજ છે એ એણે આરટીઆઈ માંગી હતી અને આરટીઆઈ માંગીને તેમણે અત્યારે હાલ જો તસવીરમાં જોઈ શકાય છે જે પ્રમાણે પોલીસના જાપ્તામાં અત્યારે હાલ જે આરટીઆઈ જે અરજીઓ કરેલી છે તેનો જથ્થો છે અને એની સાથોસાથ તેનો મોબાઈલ છે મોબાઈલ પણ કબજે કરવામાં આવ્યો છે। ત્યારે આરોપીની ધરપકડ કરીને અત્યારે પોલીસે તપાસના ધમધમાટ શરૂ કર્યા છે। ત્યારે કહી શકાય કે જે પ્રમાણે અત્યારે હાલ જે આરટીઆઈ કરીને જે તોડપાણી કરવાના જે ધંધાઓ છે એ અત્યારે ફૂલી ફાલી રહ્યા છે। ત્યારે બાબતને લઈને પોલીસે તપાસના ધમધમાટ છે એ શરૂ કર્યા હતા અને જે પ્રમાણે અત્યારે માહિતી મળી રહી છે એક બાદ એક અત્યાર સુધીમાં કુલ 6 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી અને વધુ એક આરોપી અત્યારે હાલ જોઈ શકાય છે પોલીસના જાપ્તામાં ઉપસ્થિત છે અને આ જે શખ્સ છે એ ટેલરિંગનું કામકાજ કરે છે, પરંતુ એને કોઈ શિખામણ આપી હશે કે આ પ્રમાણે આરટીઆઈ કરવાથી મલાઈઓ મળે છે અને એણે ટેલરિંગના કામકાજની સાથોસાથ આ આરોપી જે પ્રમાણે અત્યારે આરટીઆઈ કરતો હતો અને ત્યારબાદ આરટીઆઈ કરીને જે તે લાગતા વળગતા બાંધકામને લઈને ફોટોગ્રાફ પણ તે પાડી લેતો હતો અને ત્યારબાદ જે બિલ્ડરો હોય કે જેનું બાંધકામ થતું હોય એ વ્યક્તિઓ પાસે જઈને એ ખંડણી માંગતો હતો। એ પ્રમાણેની ફરિયાદ છે એ પોલીસને કરવામાં આવી છે। ત્યારે પોલીસે ફરિયાદના આધારે તેમના નિવાસ સ્થાને દરોડા પાડ્યા હતા અને દરોડાની કામગીરી હાથ ધરી હતી। અત્યારે તસવીરમાં જોઈ શકાય છે આરોપી છે એને અત્યારે હાલ સઘન પૂછપરછ પણ કરવામાં આવી છે અને સઘન પૂછપરછ કરીને તે કયા જગ્યા ઉપર આ રીતે જે વેપલો કરતો હતો એ વેપલાના આધારે અત્યારે હાલ તપાસ કરવામાં આવશે। આગામી દિવસોમાં મોટો ઘટસ્ફોટ થાય તેવી શક્યતાઓ પણ અત્યારે હાલ જોવામાં આવી રહી છે। ત્યારે એ બાબતને લઈને પોલીસે તપાસના ધમધમાટ છે એ શરૂ કર્યા છે અને આ પ્રમાણે જોઈ શકાય છે આરોપીને અત્યારે લઈ જવામાં આવી રહ્યા છે અને જે રીતે અત્યારે તસવીરમાં જોઈ શકાય છે એક બાદ એક અત્યારે હાલ જે તમામે તમામ જે આરટીઆઈ એક્ટિવિસ્ટો છે તેમના વિરુદ્ધ અત્યારે હાલ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે અને કડક કાર્યવાહી કરીને અત્યારે જે રીતે અત્યારે હાલ સિકંજો છે એ કસવામાં આવી રહ્યો છે। ત્યારે આ બાબતને લઈને પોલીસે તપાસ શરૂ કરી છે અને એક બાદ એક તમામ એ આરટીઆઈ એક્ટિવિસ્ટો છે એ આરટીઆઈ એક્ટિવિસ્ટોને અત્યારે હાલ જે રીતે ધરપકડ કરવામાં આવી રહી છે અને ધરપકડ કરીને તમામ આરોપીઓ એક બાદ એક અત્યારે હાલ જે જેલના સળિયા પાસે ધકેલવામાં આવી રહ્યા છે। ત્યારે એ બાબતને લઈને પોલીસ કડક કાર્યવાહી કરી રહી છે।